હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા હબની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો એક ટોપિક ફરીથી ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ટોપિક છે તમારો ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ વિશે ટૂંકમાં માહિતીઓ. ચલો ડન, ક્લિયર છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ ભણ્યા પછી લાસ્ટની અંદર પોલરાઇઝેશન પણ ભણવાનું છે, બટ એ ભણતા પહેલા સૌથી પહેલા તો જોવો છે મારે કે ડાઇલેક્ટ્રિક શું છે. તો ભાઈ ડાઇલેક્ટ્રિક જે છે એ અવાહક પદાર્થ જેટલા છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક પદાર્થો. ચલો ડન, આ વસ્તુ યાદ રાખજો, કારણ કે જ્યારે આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્ડ દેટ ઇઝ ધ કેપેસિટર ભણાવતી વખતે હું આ ડાઇલેક્ટ્રિકની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા તમારા સાથે કરવા જઈ રહ્યો છું. ચલો ક્લિયર છે. તો તમારો જે ટોપિક છે એ છે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે. કયા કયા? તો કે સૌથી પહેલો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને બીજો જે છે એ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. બંનેને આપણે ઇન ડિટેલ ભણવાના છીએ, તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર સિમ્પલ શબ્દોની અંદર યાદ રાખી લો કે ડાઇલેક્ટ્રિક ઇઝ નથિંગ એલ્સ બટ તમે જે નાના હતા ત્યારથી ભણતા આવ્યો એ તમારા અવાહક પદાર્થો છે. ચલો ડન, સુવાહક પદાર્થ નથી, અવાહક પદાર્થો છે. ચલો ડન. તો રબર આવી જશે, કાચ આવી જશે, પ્લાસ્ટિક આવી જશે, દેટ ઇઝ ઓલ થિંગ્સ. સારી ભાષામાં એને કહેવું હોય તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક. ચલો ડન, ક્લિયર છે. તો બે પ્રકાર છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અને નેક્સ્ટ એના માટે આપણે આગળ વધીએ તો તમારી પાસે ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશે ટૂંકમાં માહિતીમાં આગળ છે. તમારી પાસે એક HCl આપેલો છે અને બીજો H2O આપેલો છે. અને આ બંને પદાર્થો જે છે એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની વ્યાખ્યા જો આપવી હોય તો એ કંઈક આ રીતે આપી શકાય કે જે ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ન હોય. ખાસ વસ્તુ સમજી લેજો, સંપાત થયેલા ન હોય તો તેવા પદાર્થને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે. આમ બી તમને ખબર જ છે બરાબર કે બંનેના કેન્દ્રો ધન અને ઋણ વિદ્યુત ભારથી જ ધન આયન અને ઋણ આયનથી જ તમારો કોઈ એક પદાર્થ બનતો હોય છે, સંયોજન બનતું હોય છે બરાબર. પણ એના કેન્દ્રો જે છે એકબીજા ઉપર સંપાત થયેલા નથી. તો એવા પદાર્થને કહેવાય બાય ડિફોલ્ટ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. એની પાસે પહેલેથી જ ધ્રુવના ફોર્મની અંદર ધન આયન અને ઋણ આયન છૂટા છૂટા જ છે, તો એને કહેવાય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. બીજી આમાં કોઈ વધારાની ચર્ચા કરવાની જરૂર નથી, એકદમ સહેલો ટોપિક છે. એટલા માટે આપણે સીધા પોઈન્ટ્સની અંદર જ એને સમજશું. ચલો ડન, ક્લિયર છે. ટાઈમ વેસ્ટ ન કરતા સિમ્પલ સમજો કે ડાઇલેક્ટ્રિક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુ કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, કારણ કે બંનેના કેન્દ્રો એકબીજાથી અલગ અલગ છે. અને ડાયપોલ માટે તમને ખબર જ છે કે સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતા પદાર્થથી બનતી રચના, જે વિદ્યુતભારથી બનતી રચના છે એને ડાયપોલ કહેવાય. તો એની પાસે ઓલરેડી કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ હોય જ છે, કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવે જ છે. અને એના એક્ઝામ્પલની અંદર તમારી સામે છે H2O એન્ડ HCl. તો આટલું હતું તમારી પાસે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે. નેક્સ્ટ જે મારે જોવાનું છે એ જોવાનું છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે, એન્ડ ધેટ ઇઝ O2, H2 અને N2 બરાબર છે. આ પદાર્થો છે, આ બધા પદાર્થો જે છે એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી કે એની વ્યાખ્યા શું આપી શકાય. જો તમને ધ્રુવીય આવડતું હોય તેમાં માત્ર એક જ વસ્તુનો ફેરફાર કરવાનો છે, અને એ છે કે જે ડાઇલેક્ટ્રિકમાં ધન ને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે, આમાં ન આવે, એકબીજા પર સંપાત થયેલા હોય બરાબર, તો તેવા પદાર્થને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. જો ધ્રુવીય પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ છે તો અધ્રુવી પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે એના જે એક્ઝામ્પલ છે તમારી સામે જ છે, N2, H2 અને O2. ચલો ક્લિયર છે આટલી વસ્તુ બરાબર. તો તમારી પાસે ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની સંપૂર્ણ માહિતી તમારી સામે છે. હવે આટલી વસ્તુ ખબર પડી ગયા પછી મારે ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય ડાઇલેક્ટ્રિકને જ્યારે હું વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકું છું ત્યારે એનું ધ્રુવીભવન કેવી રીતે થાય છે. ધ્રુવીભવન તો થવું જ જોઈએ બરાબર છે. તો ધ્રુવીભવન જેને મારે કહેશું પોલરાઇઝેશન, કે જે ટોપિક ભણાવ પણ કેવી રીતે થાય છે એ સમજવાનું છે. ચલો ડન. ઇઝી ફોર્મની અંદર તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે ધ્રુવીયની અંદર બે કેન્દ્રો અલગ અલગ છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અધ્રુવીની અંદર બંને કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ધેટ્સ ઓલ.
ચલો ડન, ક્લિયર છે. આગળ વધીએ આપણે સિમ્પલ ફોર્મની અંદર. તો તમને સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુની વર્તણૂક જે છે એ સમજાવવાની છે. ચલો ક્લિયર છે, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ અધ્રુવીય અણુ. જ્યારે ભાઈ અધ્રુવીય અણુને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ને, બરાબર, તો એના જે કેન્દ્રો છે કે જે એકબીજા ઉપર સંપાત થયેલા છે, બરાબર, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એના પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બળ લાગે ને બંને કેન્દ્રો એકબીજાથી અલગ પડે. બંને કેન્દ્રો એકબીજાથી શું થાય તો કે અલગ પડે. જ્યારે બંને કેન્દ્રો એકબીજાથી અલગ પડે ત્યારે હવે એની પાસે ડાયપોલ મોમેન્ટ જનરેટ થાય, બરાબર છે. ક્યાં સુધી અલગ પડે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એની અંદર ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ બંને સમાન ન થાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ અને પુનઃસ્થાપક બળ અંદરનું, બરાબર, સમાન ન થાય ત્યાં સુધી છૂટા પડે, પછી એ સ્થાયી અવસ્થામાં રહે અને આને કારણે પરિણામી ડાયપોલ મોમેન્ટ એની પાસે જોવા મળે. આ મેં તમને શબ્દસહ સિમ્પલ ફોર્મની અંદર સમજાવી દીધું. લખવાનું કેવી રીતે? લખવાનું કંઈક આવી રીતે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને મૂકવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રને કારણે, કોને કારણે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, એક જ મિનિટ, ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ધન અને ઋણ વિદ્યુત ભારો પર પરસ્પર કઈ દિશામાં તો કે ભાઈ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આ બળને કારણે તે બળની દિશામાં શું અનુભવે છે? સ્થાનાંતર અનુભવે છે. અને જ્યારે તમે સ્થાનાંતર અનુભવે છે ત્યારે બાહ્ય બળ કે જે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગ્યું હતું એ બાહ્ય બળ તમારું પુનઃસ્થાપક બળ જેટલું જ, એટલે કે પુનઃસ્થાપક બળ એટલે કે જે અણુની અંદરના આંતરિક ક્ષેત્રને કારણે લાગે છે વડે શું ના થાય તો કે સંતુલિત થાય છે. અને સંતુલિત થાય ત્યારે સ્થાનાંતર અટકી જાય છે અને જ્યારે સ્થાનાંતર અટકી જાય ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ અસ્તિત્વમાં આવે છે. તો આમ અધ્રુવીય અણુમાં પ્રેરિત જે ડાયપોલની ચાક માત્રા છે એ ઉદ્ભવે છે, એટલે કે ડાયલેક્ટ્રિક જે છે એ શું થયો કહેવાય તો કે ધ્રુવીભૂત થયો કહેવાય. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ? તો આ રીતે તમારે લખવાનું છે કે અધ્રુવીય અણુ કેવી રીતે ધ્રુવીભૂત થાય છે. ધ્રુવીભૂત કેવી રીતે થાય છે? તમે એને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, વિદ્યુત ક્ષેત્રને કારણે અણુ ઉપર બળ લાગે છે, એ બળને કારણે એને પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે. સ્થાનાંતર ક્યાં સુધી થાય છે તો કે અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને બહારને વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ બંને એકબીજાને સંતુલિત ન થાય ત્યાં સુધી સ્થાનાંતર થાય, પછી અટકી જાય છે અને આવા સ્થાનાંતરને કારણે ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે અને જેને ધ્રુવીભવન થયું કહેવાય. ચલો ક્લિયર છે? તો આ થઈ ગયું તમારું અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન. ચલો ક્લિયર, બરાબર, ઓકે. અને હવે જે મારે જોવાનું છે એ ધ્રુવીય અણુનું ધ્રુવીભવન. એટલે સર ધ્રુવીય અણુનું ધ્રુવીભવન કરવાની તો ક્યાં જરૂરત છે? તમે બોલો જ છો કે ઓલરેડી એની પાસે પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ છે, કાયમી વિદ્યુત ચાક માત્રા છે, તો પછી એનું ધ્રુવીભવન કરવાની સર જરૂરત ક્યાં છે? ભાઈ તમે નાના હતા ને ત્યારે મેગ્નેટની અંદર તમે આ ભણ્યા હતા, બરાબર, તો એને તમે વિચાર કરો કે એની પાસે પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ છે જ, પણ એ બધી અસ્તવ્યસ્ત દિશાઓની અંદર હશે. અસ્તવ્યસ્ત દિશાઓની અંદર હોવાને કારણે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ ઝીરો હશે. ખબર પડે છે? અમુક આમ જતી હશે, અમુક આમ જતી હશે, અમુક આમ જતી હશે, આમ જતી હશે, આમ જતી હશે, આમ જતી હશે. તો એનો મતલબ છે કે પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ શું છે? ઝીરો. પરિણામી ડાયપોલ મોમેન્ટ ઝીરો છે તો તમારે માત્ર ને માત્ર બાહ્ય ચુંબક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને એ બધી ડાયપોલ મોમેન્ટો છે એને એક લાઇનમાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એલાઇન કરવાની છે, ગોઠવવાની છે અને ગોઠવાઈ જશે તો ફરી પાછું એનું ધ્રુવીભવન થઈ જશે, તમને પરિણામી ચાક માત્રા મળી જશે. તો એ જ વસ્તુ અહીંયા સમજાવેલી છે કે જ્યારે ધ્રુવીય અણુને કાયમી વિદ્યુત ડાયપોલની ચાક માત્રા ઓલરેડી ધરાવે છે, પરંતુ સામાન્ય અવસ્થાઓમાં ડાયપોલની ઉષ્મીય ગતિને કારણે ચાક માત્રા કેવી હોય છે તો કે અસ્તવ્યસ્ત હોય છે, જેથી પરિણામી કુલ ચાક માત્રા જે છે એ કેવી બને છે તો કે શૂન્ય બને છે. ચલો ક્લિયર છે, બરાબર. હવે આ શૂન્ય બને છે પછી તમે શું કરો છો તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવી તો કે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ડાયપોલની ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળે છે, એટલે કે ડાઇલેક્ટ્રિકનું શું થયું કહેવાય તો કે અહીંયા પણ ધ્રુવીભવન થયું તેમ કહેવાય. ચલો ક્લિયર છે આટલી વસ્તુ? ખબર પડે છે આટલી વસ્તુ? તો અહીંયા પણ ધ્રુવીભવન થઈ ગયું, બરાબર. તમે અધ્રુવીય અણુનું ધ્રુવીભવન કર્યું. ધ્રુવીય અણુમાં કે જેની પાસે ઓલરેડી પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હતી એને તમે એક લાઇનમાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એલાઇન કરીને ફરી પાછું એનું ધ્રુવીભવન કર્યું. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે? ડાઇલેક્ટ્રિક એટલે શું, એના પ્રકારો, બરાબર, અને એના પ્રકારોમાં દરેક પ્રકારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને તમે એનું ધ્રુવીભવન કરી ચૂક્યા. ચલો ક્લિયર? ઓકે, ઓકે. હવે સિમ્પલ વસ્તુ છે કે આ જે ધ્રુવીભવન થયું, બરાબર,
એ બે પરસ્પર વિરોધી પરિબળની સાપેક્ષની પ્રબળતા પર આધાર રાખે છે. ધ્રુવીભવનનો આધાર કોની પર છે? આવો સવાલ કોર્નર ક્વેશ્ચન પૂછાય, તમારી નોટની અંદરથી આ ક્વેશ્ચન નીકળવો જોઈએ. ચલો ડન, ખબર પડે છે આ વસ્તુ કોર્નર છે, લોકો નથી સમજાવતા, બટ તમારી નોટમાં હેશટેગ કરીને આ વસ્તુ લખાવી જોઈએ કે ભાઈ ડાઇલેક્ટ્રિકનું જે ધ્રુવીભવન છે એ નીચે દર્શાવેલ બે વિરોધી પરિબળની સાપેક્ષ પ્રબળતા પર આધાર રાખે છે. અને કયા પરિબળ છે? તો કે પહેલું પરિબળ છે તમારી પાસે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની, સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, જે આપણે ભણ્યા છીએ, ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. બરાબર, તો એક તો જે ધ્રુવીભવનનો આધાર છે કોના ઉપર રહેલો છે? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા ઉપર રહેલો છે. અને ત્યારબાદ ઉષ્મીય ઉર્જા કે જે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલા ડાયપોલને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. તો આ બંને ઉર્જાઓ ઉપર ડાયપોલના ધ્રુવીભવનનો આધાર રાખે. ડાઇલેક્ટ્રિકના અણુઓનું જે ધ્રુવીભવન થાય છે એનો આધાર આ બંને બાબત ઉપર રહેલો છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે ધ્રુવીભવનનો મતલબ જ છે કે ડાયપોલ બને છે અને એ ડાયપોલની સ્થિતિ ઉર્જા અને ઉષ્મીય ઉર્જા બંને ઉપર સીધો સિમ્પલ આધાર રાખે છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. તો આ હતું તમારું ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશેની ટૂંકમાં માહિતી. ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન કહી શકો, ડાઇલેક્ટ્રિક પદાર્થની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અસર કહી શકો. આ બધા જ સવાલોના આ જ કન્ક્લુઝન છે, આ જ જવાબ છે. ચલો ક્લિયર? અગેન કહું છું, ડાઇલેક્ટ્રિક પદાર્થની વિદ્યુત ક્ષેત્રની ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર અસર કહી શકો, બરાબર છે, એની વર્તણૂક કહી શકો કે ડાઇલેક્ટ્રિકની ટૂંકમાં માહિતી, આ બધા જનો આ એક જ જવાબ છે. ચલો આટલું ભણ્યા પછી, આટલી વસ્તુ સરળ ફોર્મમાં, સિમ્પલ ફોર્મમાં સમજી લીધા પછી તમારે જે છે એ જોવાનું છે કે ધ્રુવીય અને અધ્રુવીય દરેક કિસ્સામાં જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે તો ઇલેક્ટ્રોનિક્સમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. અને જો આ વસ્તુ ઉત્પન્ન થાય તો સિમ્પલ વસ્તુ છે કે તમે આટલી વસ્તુ ભણ્યા પછી તમારે ભણવું જોઈએ પોલરાઇઝેશન. બરાબર, પોલરાઇઝેશન એ કશું જ નથી, તમારું ધ્રુવીભવન જ છે. પરંતુ પોલરાઇઝેશનની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ ચાક માત્રાને, એટલે કે ડાયપોલ મોમેન્ટ પી જે છે, બરાબર, એને પોલરાઇઝેશન કહે છે. જેની સંજ્ઞા ઓકે આપી દીધી છે, બરાબર, અહીંયા સ્મોલ પી વડે દર્શાવો અથવા કેપિટલ પી વડે દર્શાવો. પોલરાઇઝેશનની સંજ્ઞા જે છે, ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયા પોલરાઇઝેશનની જે સંજ્ઞા છે એને તમે કેપિટલ પી વડે જ દર્શાવશો, બરાબર, એને સ્મોલ પી વડે દર્શાવશો. ચાક માત્રાને તમે સ્મોલ પી વડે દર્શાવો છો. ચલો આટલી વસ્તુ ક્લિયર કટ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ. તો તમારું જે પોલરાઇઝેશન છે કોના ઉપર આધાર રાખશે? ઓબ્વિયસ છે, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઉપર આધાર રાખશે. બરાબર, તમે જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલું પોલરાઇઝેશન વધારે લાગુ પડશે. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. આટલી વસ્તુ સમજ્યા પછી બહુ સિમ્પલ છે કે જો પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરો તો કોઈ એક અચળાંક મૂકવો પડે. અહીંયા XE નથી, આ વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લેજો. ઇટ્સ કોલ્ડ અ કાઈ. બરાબર, આને જે છે એ દોરાય કંઈક આ રીતે, બરાબર છે, તમારે એક સિમ્બોલ કંઈક આવો કરવાનો છે પછી એક સીધી લાઈન દોરવાની છે, બરાબર. આને વંચાઈ શું? આને વંચાઈ કાઈ. ચલો ડન, બરાબર, કાઈ વંચાય, ઈ છે એટલા માટે નહીં, પણ આને વંચાય તે કાઈ, બરાબર. અને એ અચળાંકને કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જેને ડાઇલેક્ટ્રોનિક માધ્યમની વિદ્યુતીય સસેપ્ટિબિલિટી કહે છે. તમે પરમિટિવિટી ભણ્યા ચેપ્ટર નંબર 1 ની અંદર, વિચ ઇઝ કોલ્ડ એપ્સિલોન નોટ. અને અહીંયા તમે ભણો છો વિદ્યુતીય સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે કે જે તે માધ્યમના ગુણધર્મ પર આધાર રાખે છે. બરાબર છે, બીજું કશું જ નથી. જેમ સસેપ્ટિબિલિટી પણ પરમિટિવિટી પણ માધ્યમના ગુણધર્મ પર આધાર રાખતી હતી, એવી રીતે સસેપ્ટિબિલિટી પણ માધ્યમના ગુણધર્મ પર આધાર રાખે છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો P ઇઝ પ્રોપોર્શનલ ટુ E, મતલબ પોલરાઇઝેશન કેટલા પ્રમાણમાં થશે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. અને જો પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરો, and that is a chi E, and chi E જે છે એ વિદ્યુતીય માધ્યમની સસેપ્ટિબિલિટી છે. અને બટ ઓબ્વિયસ છે કે તેનો SI એકમ થશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન પર મીટર સ્ક્વેર, કે જે એક્ઝેક્ટ SI એકમ થશે કોનો? તો કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન નોટ ના SI એકમ જેવો જ છે.
ચલો ડન. તો આટલી વસ્તુ તમારે આ લેક્ચરની અંદર ભણવાની હતી. 2 મહત્વના મુદ્દા કયા કયા? તો કે તમારો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું, ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન અને એ ધ્રુવીભવન પરથી પોલરાઇઝેશન. ચલો ડન. તો પોલરાઇઝેશન માટે આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજી કોન્સેપ્ચ્યુઅલ બેઝ મને નથી લાગી રહ્યું કોઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. તો અગેન એક ખૂબ જ સરળ અને સરસ મજાનો ટોપિક તમારા જોડે ડિસ્કસ થઈ ગયો. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન એક આવા જ ટોપિક સાથે ફરીથી હાજર થશું. ભણતા રહો, નોટ્સ બનાવતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ. તમને જો મારા વિડીયો પસંદ આવતો હોય, સમજાતું હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. હે ના? થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.